ભરૂચમાં હત્યા કેસના આરોપીના રિકન્સ્ટ્રક્શન દરમિયાન સ્થાનિકોનો રોષ જોવા મળ્યો છે। સ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઈ કે આરોપીને પોલીસની હાજરીમાં મેથી પાક ચખાડ્યો। નંદેલાવ સ્થિત આશીર્વાદ સોસાયટીમાં રસોઈયાની ઘરમાં કરપીણ હત્યાના કેસમાં પોલીસે હત્યારાની ધરપકડ કરી હતી। જે બાદ રિકન્સ્ટ્રક્શન દરમિયાન મૃતકના પરિવાર અને સ્થાનિકોએ આરોપી સામે રોષ જોવા મળ્યો હતો। આરોપીને લવાયો ત્યારે સ્થાનિકોએ આરોપીને મેથી પાક ચખાડ્યો હતો, જેના કારણે એક તબક્કે વાતાવરણ ગરમ બન્યું હતું। 17 ઓગસ્ટ 2025 પ્રકાશ માલીની તેના નોકરોએ ઘરમાં હત્યા કરીને ફરાર થઈ ગયા હતા। સુરત શહેરમાં સ્ક્રેપના વેપારી ઠગાઈનો ભોગ બન્યા છે। ઠગ ટોળકીએ વેપારીને સ્ક્રેપ સસ્તા ભાવમાં આપવાની ઓફર આપી હતી। સાથે જ વિદેશી માલનો લોભ આપી વેપારીના પૈસા પણ પડાવ્યા। આરોપીઓએ કંપનીઓના નામે 2 કરોડ 19 લાખથી વધુ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા અને માલ ડિલિવરી ન આપીને નાણાં પરત પણ ન આપ્યા। જે બાદ વેપારીએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરી હતી। પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી છે। અરુણ મખનલાલ અગ્રવાલની ધરપકડ કરવામાં આવેલ છે અને આ ત્રણેય પાર્ટનરે સાથે મળી અને પોતે જે પૈસા ફરિયાદી પાસેથી વિશ્વાસઘાત કરી મેળવી લીધેલા છે તેઓના રિમાન્ડ ચાલુ છે। પૂછપરછ કરી હાલની આગળની તપાસ ચાલુ છે। મહેસાણામાં લૂંટેરી દુલ્હન ચાંદની પ્રકરણમાં તપાસ તેજ કરવામાં આવી છે। આદિવાડાના યુવકના ગીરવે મૂકેલા દાગીના રિકવર, મંગળસૂત્ર, ચાંદીની પાયલ સહિતના દાગીના ગીરવે મૂક્યા હતા। લગ્ન કરનારી આ ગેંગના 5 દિવસના રિમાન્ડ પૂર્ણ કરવામાં આવ્યા છે। ચાંદનીએ પોતાની મરજીથી કુલ 15 યુવકો સાથે લગ્ન કર્યા હતા। રૂપિયા મળતા હોવાથી પોતાની મરજીથી લગ્ન કર્યા હતા। નોટરી દ્વારા ચાંદનીના 5 લગ્ન અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં એક જ જગ્યાએ કરાવાયા હતા। ચાંદનીના બોગસ ડોક્યુમેન્ટ્સ બનાવનાર શખ્સની ધરપકડ કરવાની કવાયત હાથ ધરાઈ છે। બોટાદ તાલુકાના લાઠીદળ સબિયાદ ખાતે ટેકાના ભાવે કપાસની ખરીદીનો શુભારંભ કરાયો છે। બોટાદ જિલ્લાના આશરે 8,000 ખેડૂતો દ્વારા કપાસને લઈને રજીસ્ટ્રેશન કરાવાયું છે। કપાસના શુભારંભ સમયે બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહર માતરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ તેમજ અન્ય સ્થાનિક આગેવાનો અને ખેડૂતો હાજર રહ્યા હતા। ખુલ્લા બજારમાં હાલ ખેડૂતોને 1400ની આસપાસનો ભાવ મળે છે, ત્યારે ટેકાના 1612 રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે। 20 કિલોએ ખેડૂતને 150થી 200 રૂપિયાનો ભાવ ટેકાની ખરીદીમાં મળે છે, જેથી યાર્ડના ચેરમેન તેમજ ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી છે। આ કાર્યક્રમની અંદર જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ પટેલ, રસિકભાઈ, અમારા ડિરેક્ટર સીબી પટેલ સહિતના અધિકારીઓની હાજરીમાં આજે સીસીઆઈની કામગીરી શરૂ કરવામાં આવી છે। બજાર અને અત્યારના ભાવને તમે જુઓ તો ખેડૂતની અંદર લગભગ 150 રૂપિયાનો મને ફાયદો થાય છે। તો અસંખ્ય ખેડૂત બોટાદ જિલ્લાનો આમ તો કપાસનો મુખ્ય ગુજરાતની અંદર જો સૌથી ઉત્પાદન થતું હોય તો બોટાદ ખાતના જિલ્લાની અંદર કપાસનું ઉત્પાદન છે, ત્યારે સૌથી વધુ બોટાદના જિલ્લાના ખેડૂતોને અહીંયા લાભ થવાનો છે। ખેડૂતને હોવાથી 150 રૂપિયાનો સાહેબ ફાયદો છે। ખુલ્લા બજારમાં 1400થી 1500 રૂપિયાના ભાવ ગણવાના, આમાં 1612 રૂપિયા આપે છે। ફાયદો થાય। એસઆઈઆરની કામગીરીની આડઅસર બાળકોના શિક્ષણ પર જોવા મળી રહી છે। શિક્ષણ પર પડી રહેલી અસર જોવા મળી રહી છે। શિક્ષકોને ચૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવતા શાળાઓમાં શિક્ષણ કાર્ય ખોરવાઈ રહ્યું છે। સ્થિતિ એવી છે કે શિક્ષકોના અભાવે 2 થી 3 વર્ગના વિદ્યાર્થીઓને એક જ રૂમમાં બેસાડવા પડી રહ્યા છે। મહેસાણા શહેરમાં આવેલી ઇન્દિરાનગર પ્રાથમિક શાળાની વાત કરીએ તો કુલ 17 શિક્ષકોમાંથી 3 શિક્ષકો બીએલઓની કામગીરીમાં ગયા છે, 2 રજા પર છે, 2 શાળાકીય કાર્યક્રમમાં વ્યસ્ત છે, એટલે કે 7 શિક્ષકો હાજર નથી। બાકી વધેલા 10 શિક્ષકો શાળાના બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે, જેથી 2 વર્ગના વિદ્યાર્થીઓને એક જ વર્ગમાં બેસાડવાની ફરજ પડી છે। આ જ સ્થિતિ જિલ્લાની અન્ય શાળાઓમાં પણ જોવા મળી રહી છે। અત્યારે હાલ મારી એસઆઈઆરની કામગીરી છે, એટલે અમે એક સતત એમાં જ રોકાયેલા છીએ અને મારા વર્ગનું કામ બીજા શિક્ષકો કરી રહ્યા છે।
અને અત્યારે હાલ એસઆઈઆરની કામગીરીમાં એટલા બધા વ્યસ્ત છીએ કે બાળકોનું ધ્યાન આપી શકતા નથી. હાલમાં એસઆરની કામગીરી ચાલે છે અને સાથે સાથે કુલ સ્ટાફ જે 15+16 1 એની સાથે જ્ઞાન છે કુલ 17, એમાં 7 શિક્ષકો આજે કામગીરીને અન્ય પૂર્વ બાબતમાં રજાની રોકાયેલા છે અને જેના કારણે થોડું ઘણું બાળકો જે છે તે બંને ક્લાસ મર્જ કરી અને કામગીરી કરવામાં આવી રહી છે, જ્યાંથી બાળકોનું કોઈ અભ્યાસમાં આડઅસર ન થાય અને અભ્યાસ વ્યવસ્થિત ચાલુ રહે. વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવતીકાલથી સરકારની ત્રિદિવસીય ચિંતન શિબિર યોજાશે, જેમાં મુખ્યમંત્રી, મંત્રીઓ, મુખ્ય સચિવ અને 242 જેટલા અધિકારીઓ તેમજ તમામ જિલ્લાના કલેક્ટરો અને ઉચ્ચ વહીવટી અધિકારીઓ હાજરી આપશે. અધિકારીઓ ટ્રેન મારફતે વલસાડ રેલવે સ્ટેશન આવી ત્યાંથી વિશેષ બસ દ્વારા મોહનગઢ પર આવેલ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ પહોંચશે, જેને લઈને પોલીસ સહિત અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા સુરક્ષા બંદોબસ્તની ચકાસણી કરીને રિહર્સલ પણ યોજવામાં આવ્યું છે. સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસની થીમ પર આધારિત આ શિબિરમાં સરકારના વહીવટને વધુ અસરકારક બનાવવા માટે વિચાર મંથન કરવામાં આવશે. ઉપસ્થિત અધિકારીઓ તેમની ઉપલબ્ધિઓ, મુશ્કેલીઓ, પડકારો અને તેના ઉકેલ અંગે ચર્ચા કરશે. જિલ્લામાં પ્રથમ વખત આયોજિત આ મહત્વપૂર્ણ શિબિરને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી સહિતની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.